દેવાધિદેવ મહાદેવનો સૌથી પ્રિય પવિત્ર માસ એટલે શ્રાવણ માસ. ત્યારે ભાવિકો પવિત્ર માસમાં શિવમય બની દરેક શિવાલયોમાં મહાદેવની આરાધના કરી રહ્યા છે. આજે આપણે એક એવા મહાદેવના દેવાલયની વાત કરીશું જે રાજકોટ શહેરની આજી નદી કાંઠે જંગલ વિસ્તારમાં બિરાજમાન છે, જેમને શ્રી જંગલેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આવો એક નજર કરીએ રાજકોટના જંગલ વિસ્તારમાં આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ પર. રાજકોટ રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું રંગીલું શહેર. રાજકોટ શહેરની જીવાદોરીની નદી એટલે આજી નદી. આજી નદીના જંગલોના મધ્યમાં બિરાજમાન છે જંગલેશ્વર મહાદેવ. જંગલ વિસ્તારમાં આવેલું આ જંગલેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દેવાલય સ્વયંભૂ આશરે 500 વર્ષ પહેલાથી અસ્તિત્વમાં છે. સ્થાનિક લોકમુખે કહેવાય છે કે જંગલેશ્વર દાદાના અનેક પરચાઓ લોકોને મળ્યા, જેમાંથી જંગલેશ્વર મહાદેવે એક પરચો કરાચીના લુવાણા સમાજના ઠક્કર પરિવારને દેખાડતા તેઓ પાકિસ્તાનના કરાચીથી વર્ષ 1986માં રાજકોટ આવીને દાદાની પૂજા કરી, જેના પુરાવા રૂપે મંદિર ઉપર તકતી મારેલી જોવા મળે છે. જંગલેશ્વર મહાદેવનો પરચો અને આ પરચાના રૂપે આશીર્વાદ મેળવનાર વેપારી હાલ મુંબઈમાં સ્થાયી છે. દાદાની શ્રદ્ધા અને અખંડ મહિમાના આધારે જંગલેશ્વર મહાદેવની નજીકમાં આવેલા વિસ્તારનું નામ પણ જંગલેશ્વર પડ્યું. અહીંયા રહેતા લઘુમતી મુસ્લિમ સમાજના લોકો પણ હિન્દુ સમાજની માફક જંગલેશ્વર દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દાદાને પ્રસાદ સ્વરૂપે લાડવાના થાળ અર્પણ કરી પૂજા આરાધના કરે છે. જંગલેશ્વર મહાદેવનું મંદિર આજી નદીના કિનારે આવેલું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જંગલની જેમ કુદરતી શાંતિનો અનુભવ થાય છે. અહીંયા દર્શનાર્થે આવતા ઘણા બધા ભક્તો વર્ષોથી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જ્યારે શ્રાવણ માસ આવે ત્યારે જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. અહીંયા દર્શન કરવા આવતા ભક્તોનું કહેવું છે કે મંદિર પરિસરમાં પ્રવેશ કરીએ ત્યારે હકારાત્મક વાતાવરણ મળે છે. મહાદેવની આરાધના કરીને સમગ્ર વર્ષ ઉર્જાવાન બને છે. આમ જંગલેશ્વર મહાદેવનું ધામ ભક્તોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દાદાનો ઇતિહાસ તો લોકવાયકા પ્રમાણે 400-500 વર્ષનો છે. આપણી પાસે કોઈ એના આધાર પુરાવા ન હોય, પણ લોકવાયકા એવી છે કે 400-500 વર્ષ રાજકોટ સ્થાપના થઈ ત્યારથી જંગલેશ્વર મહાદેવ અને રામનાથ દાદા બેયની સ્થાપના હારોહારની છે. પછી કોઈ 5-25 વર્ષનો એકાબીજાને ફેરફાર હોય. આજી નદીમાં છે અને સ્વયંભૂ અને આથમણા મુખનું મંદિર છે દાદાનું. આજી નદીની વચ્ચે જ બેઠેલા છે. તેમજ પાછળ મીરા ઉદ્યોગની પાછળ છે, આજી જીઆઈડીસીની પાછળ છે. અને કોઈ પણ ભાઈઓ કે જ્ઞાતિ કોઈ પણને અહીંયા જંગલેશ્વર મહાદેવ સેવા પૂજાને માટે શુભ છે. જંગલેશ્વર મહાદેવ કરાચીમાં પરચો પૂરેલો હતો અને ત્યાંથી લુવાણા કુટુંબ જે ઠક્કર કહેવાતા હતા આગળ, અત્યારે મુંબઈમાં છે પાર્ટી. રોજ 10-15 ટન વિદેશમાં બકાલું એક્સપોર્ટ પર કરે છે અને કરાચીમાં થી પૂજા કરી ગયા છે અને અહીં એનું પ્રમાણ સહિત તકતી મારેલી છે. દાદાએ 11 વર્ષના દીકરાને પરચો આપ્યો હતો અને એ લોકો કરાચીથી આવી અને 1986માં એ લોકો અહીં આવીને પૂજા કરી ગયેલા છે. એક ઝરણું એવું છે જેને દેશી ભાષામાં વીડો કયો, હરવાણી કયો, એ પાતાળ ગંગાના રૂપમાં છે. 1 ફૂટ જેટલો જ ઊંડો છે. ગમે એટલું પાણી ઉલેસો, ગમે એટલું લ્યો પાણી, તો પાણી અવિરત પ્રવાહ એમને ચાલુ રહે છે. શ્રાવણ મહિનામાં સવારથી વહેલા 3-4 વાગ્યાથી મંદિર ખુલે છે અને કોઈ પણ ને વિના સંકોચે સેવા પૂજા કરી શકે. ચાહે બેન હોય, ચાહે જણ હોય, છોકરા હોય, કોઈ પણને પ્રવેશ આપી શકે. શ્રાવણ મહિનાનું તો પુરાણિક રૂએ તમે જુઓ તો જે કાંઈ છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દાદાનું મહાદેવનું પ્રમાણ વધારે છે અને હરેક શિવાલયની અંદર આટલું ને આટલું પ્રમાણ રહે છે અને કાયમ રહે અને સત્ય સનાતન ધર્મ જાળવી રાખે હિન્દુ સમાજ. અમારી ભાવના અને માંગણી એવી છે. ને જંગલેશ્વર મહાદેવ ઇતિહાસ તો છે. બીજા નંબરમાં અહીંયા પડખે જંગલેશ્વર છે, એમાં મુસલમાન સમાજ જાજો રહેલો છે. તે પણ અહીં જંગલેશ્વર મહાદેવે આવે છે, દાદાને લાડવાના થાળ ધરે છે અને જેમ હિન્દુ પૂજા કરે છે એમ મુસલમાન સમાજ પણ આવી અને દાદાને માનતા કરે છે અને પૂજા પાઠ કરે છે. પણ કોઈ પણને આવવું હોય તો જંગલેશ્વર મહાદેવ મીરા ઉદ્યોગની પાછળ છે, આજી જીઆઈડીસીની પાછળ આજી નદીમાં છે.
અંદાજે 10 વર્ષથી આવીએ છીએ અને જંગલેશ્વર દાદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. હા, અહીંયા જંગલેશ્વર દાદા સ્વરૂપ એવું હોય છે, આપણને રૂબરૂ દર્શન દેવા આવે છે જંગલેશ્વર દાદા. એવું ઘણીવાર બન્યું છે કે દર્શન કરવા આવ્યા હોય અને જંગલેશ્વર દાદાએ પોતે પ્રગટ થઈ અને દર્શન દીધા હોય. એવું ઘણીવાર કિસ્સો બની ગયો છે અને એવા કેટલા બધા એવા હશે શ્રદ્ધાળુઓ કે એને જંગલેશ્વર દાદાએ પોતે સ્વયંભૂ રીતે દર્શન આપ્યા હશે. એનું સ્વરૂપ જ આખું અલગ છે અને સ્વયંભૂ લિંગ છે એટલે દાદા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એકદમ શાંત વાતાવરણ, આમ કહેવાય ને કે મનને મોહી લે એવું વાતાવરણ છે અહીંયા અને એકદમ આનંદભૂત થઈ જાય કે આપણને એમ થાય કે ના, દાદાના દર્શન થયા એટલે શ્રાવણ મહિનો આપણો ફળી ગયો એમ. હા, એમાં એવું હતું કે એક શ્રદ્ધાળુએ અમને અહીંયાનું કીધેલું કે અહીંયા રાજાના જે બેન હતા એ અહીંયા આવતા અને દર્શન કરવા માટે, અને એની આખી સ્ટોરી અમને કીધેલી કે અહીંયા આ રીતે ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલ છે. બસ ત્યારથી અમે દર્શન કરવા આવી છે. નહીં, ઘણી વાર આ જગ્યા વિશે સાંભળેલું ખરા, પણ આ ટાઈપનું લોકેશન જ્યારે અહીંયા આવેલા પછી આપણે ખબર પડેલી કે આમ શાંત હોય એવું વાતાવરણ છે. પાછળના ભાગમાં જાવ તો અહીંયા દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું. અહીંયા જંગલેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર ઘણું જૂનું છે, પણ અહીંયા આવું ને એન્ટર થાવ ને ત્યાં પગ મૂકો ને એટલે તમને કામ અલગ જ અનુભૂતિ થાય, અલગ જ ફિલિંગ આવે, કામ શાંતિવાળું ફિલિંગ લાગે. કદાચ તમારું ગમે તેવડું ટેન્શન હોય, લોડ હોય, પણ એકવાર અંદર આવી જાવ પછી ઘડીક વાર બેસો ને એટલે તમારું મન સાવ શાંત થઈ જાય છે. કે જેવું લગભગ તમે બીજા મંદિર જતા હોય ને ત્યાં તમને આમ એટલું શાંતિ ન મળે, એટલું શાંતિ મળે છે. એટલે કે જગ્યામાં પગ મૂકતા જેવું લાગે છે કે કંઈક અલગ જ વાતાવરણ છે અને કંઈક અલગ જ તમને અનુભૂતિ થાય છે, શાંતિવાળી અનુભૂતિ. એક આખું પોઝિટિવ જે આપણે કહીએ ને કે એનર્જી અહીંયા મોજૂદ હોય, આપણે અવેલેબલ હોય એવું તમને ફીલ અંદરથી થવા માંડે એમ કે કંઈક છે અહીંયા જગ્યામાં. બસ આપણે જે અંદર આવીએ ત્યારે આપણે અંદર આવો ને ત્યાં તમને કુદરતી અંદરથી જેવું ફીલ થવા માંડે કે કંઈક સ્તુતિ કરીએ, કંઈક કામ કરીએ, ભજન કરીએ, એવું તમને અંદરથી ફીલ થવા માંડે. બેસો, તમે કોઈ આમ કહીએ ને કે કોઈ વિધિ કંઈ ના કરો તો કંઈ નહીં, દાદાને દૂધ ચડાવો, તલ ચડાવો કે ફૂલ ચડાવીને ખાલી શાંતિથી સામે બેસશો ને તો બી તમને અલગ જ એનર્જી આપશે, અલગ જ ફીલ થશે, તમને શાંતિવાળું લાગશે. બસ દાદાને તો આપણે શું છે, જનરલી તો આપણે કઈ કરતા ન હોઈએ, પણ અંદર આવીએ ને એટલે આમ કુદરતી આપણને એમ થાય કે ચાલો દૂધ ચડાવીએ, કે ચાલો સામે બેસીએ, ધ્યાન ધરીએ, પછી એમ થાય ચાલો ફૂલ ચડાવી શાંતિથી બેસીએ, પૂજા કરીએ. આવી કદાચ તમે 10 મિનિટ કાઢશો ને તો તમને 1 કલાક શાંતિથી બેઠી, એટલી શાંતિ 10 મિનિટમાં મળે છે. એવું કહેવાય છે કે જંગલેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં લોકો દૂર દૂરથી શાંતિની અનુભૂતિ માટે દર્શન કરવા માટે આવે છે. એક લોકમાન્યતા અનુસાર જંગલેશ્વર દાદા હાજરા હજુર છે. દાદા પાસે જે માંગવામાં આવે તે દાદા આપે છે. એવી આસ્થા સાથે જોડાયેલા હજારો ભક્તો જંગલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે. રાજકોટના જંગલ વિસ્તારમાં બિરાજમાન એટલે જંગલેશ્વર મહાદેવ. વર્ષોથી દર્શનાર્થે આવતા ભક્તોએ જંગલેશ્વર મહાદેવ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરતા હોય છે, જેમાં દાદાએ અનેક પરચા બતાવીને લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા આવેલા દર્શનાર્થીઓએ દાદા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા આંખના ખૂણા ભીના થતા હોય તેમ ગળગળા અવાજે દાદા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. દાદા પર અતૂટ શ્રદ્ધા હોવાથી છેલ્લા 25 વર્ષથી આવતા દાંપત્યએ દાદા પ્રત્યે લાગણી વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી દાદાની દયાથી રાવટી લઈને જાય છે અને દાદાની કૃપાથી ઘર પરિવારમાં શાંતિ રહે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે દાદાને મનમાં યાદ કરીને જે પણ માંગે તે પૂરું કરે છે. જંગલેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા ભક્તો અને આ ભક્તો માટે મંદિરના મહંત દ્વારા પ્રસાદ સ્વરૂપે લોકોને અન્ન અને ભોજન કરાવવામાં આવે છે. જંગલેશ્વર દાદાના મંદિરની સામે 1 ફૂટ ઊંડું ઝરણું આવેલું છે, જેને પાતાળ ગંગા તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે તેમ છતાં ત્યાંનું પાણી ઓછું થતું નથી. તેમજ 56ન્યા દુકાળ સમયે પાતાળ ગંગાના પાણીથી સમગ્ર રાજકોટને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવ્યું. ઘણીવાર આ ઝરણામાંથી પાણી ઉલેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં પાણી થોડું પણ ઓછું થાય અને ફરી ભરાઈ જાય છે. આવી ઘટના બનવાના કારણે પાતાળ ગંગા લોકો વચ્ચે શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. બાબુ કે ગાડ ભૂતાળ बहुत भयंकर नाथ और नगर तेना के पर के ताली अंबार बादाई बंकर गाजत जंगल पागट डमरू डडंगर डडंगर डडंगर
ડમરો ડંગર બાજ ડંગર લંગર સાસરે પરમેશ્વર મોત ધરી પશુપાલ કામ પ્રજાર નાચ કરે ધીર કામ પ્રજાર નાચ કરે ધીર કામ પ્રજાર નાચ કરે शैल सुम सम मिसाल जटाजूट चंद्र बाल गंग की तरंग माँ विमल नीर गाजे अल्लाह चंद्रिया अल्लाह चंदन की घोड़ी बाल कुमकुम सिंदूर बोला ऊपरी पर साजे अरे मुंडन के कंठ माल वे सदा जुगवा तंपी बाल रुद्र माँ हरदयाल खसाजे अरे डम 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 रुबाजे नाद बेद सरसुता शंकर महाराजिया तांडव नाचे रजीर शंकर महाराजिया तांडव नाचे रजीर शंकर महाराजिया तांडव नाचे દાદાની ખૂબ અમને શ્રદ્ધા છે અને ખૂબ અમે માની છીએ એને અને આજ 25 વર્ષથી મારી એવી મનોકામના પૂરી જ કરે છે. અમે જે મનને માની છીએ અમારું ધાર્યું કામ જ કરે છે. 25 વર્ષથી અમે રાવટી લઈને જાય છીએ. ખૂબ અમને અમે અહીંયા સેવા આપી છીએ અને અમને ખૂબ આનંદ આવે છે. એટલે અમે એમ એ રીતે અમે દાદાને બહુ અમે માની છીએ. આ પરચા એટલે ખૂબ મારા દીકરાના ઘરે બબે દીકરા છે. બહુ સારી છે. ઘરમાં અમારા આનંદ છે. કોઈ આનંદનો પાર નથી. એ રીતે અમે રહી છીએ. આ દાદાનો અમને પરચો છે. અમે બાજુમાં જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે અહીંયા અમે દાદાના દર્શને શ્રાવણ મહિનાના પહેલા કે બીજા સોમવારે આવીએ છીએ. ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે. અમારા કામ એવા થાય છે. આ સિવાય અમે લોકોએ તરણેતરના મેળાની અંદર અન્નક્ષેત્ર લઈ અને છેલ્લા 29 વર્ષથી જઈએ છીએ. બારોટ સમાજનો ઉતારા તરીકે ભવ્ય રાવટી થાય છે. સંતો મહંતો આગેવાનોની હાજરીમાં અને ભજન ભોજન બંને સાથે અમે ખૂબ સેવા આપીએ છીએ અને એ આ દાદાની કૃપા છે. દાદાનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે. કરાચીથી અહીંયા આવ્યા અને એના પરચાનો કોઈ પાર જ નથી, પણ અમોને ખૂબ જ દાદાએ પરચા આપ્યા છે. એમાં મારા પત્નીને ખૂબ જ ભરોસો છે જંગલેશ્વર મહાદેવ ઉપર અને એના અનુસંધાને અમે છેલ્લા 25 વર્ષથી અહીંયા આવીએ છીએ. વાતાવરણ અહીંયા જંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજી નદીના તટ ઉપર આ બહુ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા લાભ લે છે. અહીંયા બાપુની પણ એવી સેવા છે. બાપુ રોજ નિઃશુલ્ક ધાર્મિષ્ઠ દાતાઓ દ્વારા અહીંયા અન્ન અને ભોજન કરાવવામાં આવે છે. રુદ્રાભિષેક થાય છે, હવન યજ્ઞ બધું થાય છે. એટલે બાપુની અનન્ય સેવા છે પૂજારી શ્રીની. એને અમે ધન્યતા અનુભવીએ છીએ. અને જંગલેશ્વર દાદાની બહુ મહેરબાની દયા છે. અને પહેલાં હું સકડો રિક્ષા હાંકતો હતો, અત્યારે બહુ સારું છે અને પુરાણી મંદિર છે 400-500 વર્ષ પહેલાંનું અને બહુ અત્યારે. અને બીજું કે બાપુને અત્યારે એવું છે કે ખીચડી કઢી એવું ખવડાવે અને ભોજન કરાવે. દર અમાસે બાપુનું ભોજન હોય, દર પૂનમે ભોજન હોય અને દર વર્ષે આવો માહોલ મોટો હોય. જંગલેશ્વર દાદાને લોટો ચડાવી આપણે અને ખાલી આપણે તો બીજું શું છે કાંઈ જાણતા નથી બહુ. આપણે ખેડૂત માણા હોય કે રિક્ષા હાંકતા હોય, આપણે એટલે બીજી ખબર ન હોય. અને સામે પતાળ ગંગા છે, ગમે એટલું પાણી ઉલેસો 24 કલાક ચાલુ. અત્યારે હું 20 વર્ષ થયા તો એમને જોતો આવું છું સતત. અને જંગલેશ્વર દાદાની બહુ મહેરબાની છે અત્યારે. અને ગમે તે કરે. સામે 150-200 બિલ્લીના ઝાડ વાવ્યા છે. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, ભૈરવ દાદાનું મંદિર છે અને એ બગીચો અત્યારે બાપુએ એને બહુ સારું બનાવ્યું ધીરુપરી બાપુએ. અને જંગલેશ્વર દાદાની દયા છે અત્યારે, બહુ સારું છે. તેથી આપણને એમ થાય કે હજી 2-4 કલાક રોકાવું છે. માહોલ બહુ મોટો છે એમ. અત્યારે હું એમ માનું કે 10 વાગ્યાનો આવ્યો છું, હજી અત્યારે અહીંયા ને છું મંદિરે. અને દર પૂનમે આપણે શિવરાત્રિમાં બહુ મોટો માહોલ હોય અને ગમે તે સેવક આવે અને ગમે ત્યારે પૂજા પાઠ કરવાની છૂટ. બાપુને કોઈ વસ્તુની મનાઈ કરતા નથી. દાદાને આપણે રૂબરૂપ જોયેલા છે શ્રાપ તરીકે. મારે 2-3 વાર મેં જોયેલા છે 2 વર્ષમાં. એટલે એક માનો કે અત્યારે શ્રાવણ મહિનો હાલે, એકવાર દાદા દર્શન થયા જેના ભાગ્યની અંદર હોય મોટી રીતે સ્વરૂપે ભાગ્યમાં હોય જોવે. લ્યો મેં નજરે જોયેલા છે 2-3 વાર. પાતાળેશ્વર ગંગા છે ને એનો ઇતિહાસ એવો છે કે જ્યારે 56યો દુકાળ પડ્યો હતો ને ત્યારે બસ અહીંયા પાતાળમાંથી ગંગા ઉત્પન્ન કરી હતી જે સાધુ મહાત્મા હતા એમને. અને આખા રાજકોટને ત્યારે અહીંથી પાણી પૂરું પડતું, કે ત્યારે ક્યાંય પાણી નહોતું ને ત્યારે અહીંથી પાણી પૂરું પડતું. અને એમાંથી સતત જવો પાણી અત્યારે પણ વહે જ છે. પાતાળેશ્વર ગંગાના અત્યારે પણ દર્શન થાય છે અને સતત ગમે એવો ઉનાળો હોય એ સતત પાણી ત્યાં વહેતું જ રહે છે. મહાદેવ એટલે ત્રિકાળ યજ્ઞ, ત્યાગ મૂર્તિ અને પરમ કરુણામય ભગવાન.
ભક્તિના માર્ગમાં મહાદેવ એક એવો દેવ છે જેઓ પોતાનું સર્વસ્વ ભક્તોને સમર્પિત કરી દેશે. આમ જોવા જઈએ તો મહાદેવની ભક્તિ સરળ છે, સહજ છે અને એકદમ નિર્મળ છે. શિવને પ્રસન્ન કરવા માટે વૈભવશાળી ઉપચારોની જરૂર નથી. માત્ર એક બિલીપત્ર, થોડું પાણી અને ભક્તિપૂર્ણ હૃદય. આવી જ પૌરાણિક વાત રાજકોટના જંગલમાં બિરાજમાન જંગલેશ્વર મહાદેવની વિશે છે. હવે રાજકોટમાં આજી નદી કાંઠે બિરાજમાન એક બીજું મહાદેવનું મંદિર કે જ્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે. દેવાધિદેવ મહાદેવનો સૌથી પ્રિય પવિત્ર માસ શ્રાવણ ચાલી રહ્યો છે, ત્યારે ભાવિકો પવિત્ર શ્રાવણમાં શિવમય બને છે. સમગ્ર વર્ષની જાણે કે ઉર્જા પ્રાપ્ત કરતા હોય એવો ઉત્સવ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા મહાદેવની વાત કરીશું જે રાજકોટ શહેરની આજી નદી કાંઠે બિરાજમાન છે. જી હા, શ્રી રામનાથ મહાદેવ, જે 1, 2 કે 5 દાયકા નહીં પરંતુ 5 સદીથી પણ જૂનું આ મંદિર જૂના રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલું છે, જે છોટે કાશી તરીકે પણ જાણીતું છે અને ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવો એક નજર કરીએ શું છે રામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. રાજકોટ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર અંદાજિત 550 થી 600 વર્ષ જૂનું છે. પહેલા અહીંયા વડોદરાના ગાયકવાડ રાજવીઓનું રાજ હતું. ત્યારે મામલતદારના સ્કુબા દ્વારા ખેતી માટે ચોથા ઉઘરાવવામાં આવતી હતી. જ્યારે આ લોકો કામ કરવા નીકળતા ત્યારે રાજકોટની આજી નદી ખાતે સ્કુબાઓ દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવતું. એવા સમયમાં આજી નદી અને તેને ફરતે જંગલ હતું. લોકો તંબુ મહંતને ત્યાં રાત્રિ રોકાણ કરતા હતા, જેમાં સ્કુબાઓના સરદારનો નિયમ હતો કે સવારે મહાદેવની પૂજા કરીને અન્ન જળ ખાવા. પરંતુ આજી નદીની આજુબાજુ એવું કોઈ પણ શિવાલય નહોતું. એટલા માટે 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી સ્કુબાઓના સરદારે મહાદેવને યાદ કરતા એક દિવસ મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કરો અને તેમાં એક શિવલિંગ નીકળશે. બીજા દિવસે સ્કુબાના સરદારે તેના માણસો પાસે ખોદકામ કરાવ્યું અને સપનામાં મહાદેવે જે કહ્યું હતું તે સત્ય થયું. ત્યારબાદ તે શિવલિંગની પૂજા કરી અને તેમના ઈષ્ટદેવ રામ હોવાથી તે શિવલિંગનું નામ રામનાથ મહાદેવ આપવામાં આવ્યું. વર્ષો પહેલા અહીંયા લાખાજી રાજ મહારાજનું શાસન હતું. તે દરમિયાન પ્લેગ નામનો રોગ રાજકોટની પ્રજામાં ફેલાયો. આ રોગને કારણે ઘણા લોકોના મૃત્યુ થયા. ત્યારે લાખાજી રાજ દ્વારા સોના ચાંદીની પાલખીમાં રામનાથ મહાદેવનું ફૂલકું કાઢવામાં આવ્યું. ફૂલેકું નીકળતા પ્લેગ નામનો રોગ દૂર થયો. ત્યારબાદ સ્થાનિક લોકો પરંપરા જાળવી રાખતા છેલ્લા 96 વર્ષથી શ્રાવણ માસના 3જા સોમવારે રામનાથ દાદાનું ફૂલેકું કાઢવામાં આવે છે. કહીએ તો અમારા વડીલો પ્રમાણે જણાવ્યા મુજબ 550-600 વર્ષ થયા રામનાથ દાદાને. પહેલાના સમયમાં ગાયકવાડ સરકાર હતી અને એક અધિકારી હતા એમના, એ શિવના ભગત હતા અને તે ચોથ ઉઘરાવવા માટે બધે જતા ગામમાં ગામ. ત્યારે રાજકોટ નહોતું વૈસું, ત્યારે નદી કિનારે એ લોકો ચોથ ઉઘરાવવા આવ્યા અને નદી કિનારે પડાવ નાખ્યો. ત્યારે આજુબાજુમાં શિવ મંદિર નહોતું, એટલે તેમના જે અધિકારી હતા એ અન્ન કે પ્રાણી કે કઈ વસ્તુ લેતા નહીં. એટલે તે દિવસ 7 દિવસ સુધી એ ધ્યાનમાં બેઠા અને 7મા દિવસે એને ભગવાન રામનાથ દાદા કે એ કીધું કે તું અહીંયા મારો માટીનો ઢેર છે, અહીંયા ખોદ કર ને હું તને દર્શન આપું. એ સવારે એના સૈનિકોને કીધું કે આ રીતે છે અહીંયા નદી કિનારે, તમે એને ખોદકામ કરો. એટલે ખોદીને ત્યાં મહાદેવના દર્શન થયા ને રામનાથ દાદા તેમનું નામ આપ્યું. લોકો તો રાજકોટનું તો માણસો હોય જ છે અને સોમવાર હોય, વાર તહેવાર હોય, માણસો બહારગામથી પણ એટલું આવે, બહારગામથી પણ એટલું બધું આવે. ડૉક્ટર હોય, બધા ઘણા બધા દાદાની શ્રદ્ધા એટલી છે કે એક સોમવાર કે ગમે તે થાય એક દિવસ તો હું રામનાથ જઈ આવું છે. એમ બહારગામના વ્યક્તિ હોય તે શ્રાવણ માસમાં 4 સોમવારમાં અલગ અલગ આપણે પૂજા રાખેલી હોય છે. બાકી તો રૂટિનમાં સવારે અભિષેકથી માંડીને બપોરે 12 વાગે મહા પૂજા હોય છે. ત્યારબાદ લઘુરુદ્ર હોય 4 વાગ્યા સુધી. પછી સાંજના સમયે આપણે પખાલ કરી દાદાની ને સરસ મજાનો દાદાને શણગાર કરતા હોય અને રાત્રિના 10:30 પછી પાછું લઘુરુદ્ર ને એ ચાલુ હોય. તો 24 કલાક આપણું મંદિર છે ને પૂજામય જ હોય છે. આજી નદી વચારે છે. આ બધા કહેતા હોય ઘણા કે આ આજી નદીના કાંઠે નહીં, આજી નદી વચારે મંદિર છે ને આમાં કોઈ દરવાજા નથી. આપણે
આપણે તમે જોઈ શકો બધી સાઈડથી મંદિર ખુલ્લું છે. ને વર્ષો થયા ઘણા લોકોએ પ્રયાસ કર્યો કે અહીંયા દરવાજાને આવું બધું કરીએ, પણ એ કોઈ શક્ય નથી થતું કારણ કે દાદાની જ મંજૂરી નથી. આ પ્લાને અત્યારે એમને ઊભો રહી ગયો છે દાદાને. આપણે એવું જણાવીએ ને તો આ વર્ષની છે ને 102મી વર્ણાંગી છે. આપણે છેલ્લા સોમવારે 102 વર્ષ પહેલા એક પ્લેગ નામનો રોગ હતો રાજકોટમાં. એ પ્લેગ નામનો રોગ છે ને ઘણા વ્યક્તિઓ ઘણા લોકોને એનું જાન એમાં ગુમાવી ચૂક્યા. ત્યારબાદ આપણા રાજવી પરિવારે બેઠક કરીને વિચાર્યું કે ભાઈ આપણે દાદાની વર્ણાંગી કાઢી અને જો દાદાનો રૂટ આમાં લઈએ ને દાદાને ઘરે ઘરે દર્શન થઈ જાય ને તો આ પ્લેગ નામનો રોગ મુક્ત થાય, તો આપણે દાદાની વર્ણાંગીને એવું બધું કાઢીએ. એટલે એ સમયમાં પ્લેગ હતો ને ત્યારે ઘણા માણસો મૃત્યુ પણ પામ્યા. બાદમાં આપણે દાદાની વર્ણાંગી કાઢી ને દાદાએ દર્શન દીધા ને ત્યારથી પ્લેગ નામનો કે કોઈ પણ મોટો રોગચાળો હજી રાજકોટમાં નથી. દાદાના પ્રોસેસનમાં ફુલેકામાં કહીએ તો ઉત્સાહ તો અનેરો જ હોય. દર વર્ષે ભગવાનના ભક્તો વધતા જ જાય છે. અત્યારે કોઈ દાદા 24 કલાક મંદિર હોય પણ ભીડ આવી આવી હોય 24 કલાક. રાજકોટમાં આવેલું રામનાથ મહાદેવ મંદિર એ માત્ર મંદિર નથી, એ તો ભક્તિનું કેન્દ્ર છે. મનની આત્માને શાંતિ આપતું એક સ્થાન છે અને શિવ શક્તિનો જીવંત અનુભવ કરાવતું પવિત્ર ધામ છે. સ્થાનિક ભક્તોના મતે અહીંની ભક્તિથી મનના કષ્ટો દૂર થાય છે. વિશેષ કરીને વિવાહ, સંતાન સુખ અને આરોગ્ય માટે લોકો અહીં માનતા મૂકે છે. ભગવાન રામનાથ મહાદેવની કૃપા અને આશીર્વાદથી પછી ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂરી થતી જોવા મળે છે. તો રામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જવું એ જાતે જ એક દિવ્ય યાત્રા સમાન છે. આજી નદીના કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર, આમ તો આ મંદિર સામાન્ય મંદિરોની જેમ જ બનેલું છે, પરંતુ રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટ વાસીઓની આસ્થા કંઈક વિશેષ જ છે. આ મંદિરમાં આવનારા ભાવિક ભક્તો માટે રામનાથ મહાદેવ આસ્થાનું કેન્દ્ર શા માટે છે તે પણ જાણવું ખૂબ જરૂરી છે. આ પૌરાણિક મંદિર રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભક્તોનો પ્રવાહ અહીં વિશેષ જોવા મળે છે. સ્વયંભૂ સાક્ષાત પ્રકટ થયેલા રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટ વાસીઓમાં આસ્થા પણ અનેરી છે. રામનાથ મહાદેવ મંદિરની એક વિશેષતા એ છે કે તે 24 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. અહીં શ્રાવણ માસમાં બપોરે 12 વાગે મહાપૂજા, સવાર સાંજ મહાઆરતી અને રાત્રે 9:30 ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે. રામનાથ મહાદેવ છે તે આપણે ત્યાં રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પૂજાય છે. ગ્રામ્ય દેવતા એટલે એને કહેવામાં આવે કે જેની અંદર આપણે ગ્રામીણ વિસ્તાર હોય અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી મુખ્ય કહીએ એ પ્રમાણે આપણે ત્યાં અહીંયા એમને રાજાધિરાજ તરીકેના બિરુદ સાથે ગ્રામ્ય દેવતા તરીકે આપણે એમને પૂછીએ છીએ. આરતીનો તો આનંદ જ આખો અલૌકિક હોય છે, જેની અંદર અમે બેન્ડ વાજાથી માંડી બધી જ વ્યવસ્થા છે તે કરતા હોઈએ છીએ. અને અહીંયા આરતીની અંદર પણ આપણે ત્યાં 51 દીવાની આરતી પણ આપણે કરીએ છીએ, ભસ્મ આરતી કરીએ છીએ, કપૂરની આરતી પણ છે તે અહીંયા કરવામાં આવે છે. અને ભસ્મ આરતી જે આપણે મહાકાલેશ્વરમાં જોઈએ છીએ એ રીતે ભસ્મ આરતીનો પણ અનેરો આનંદ અહીંયા છે તે જોવા મળે છે. રામનાથ દાદાની વાત કરીએ તો આશરે આજથી 550 થી 600 વર્ષ પહેલાનો તેમનો ઇતિહાસ છે તે કહેવાય છે. 550-600 વર્ષ પહેલા અહીંયા ગાયકવાડ સરકાર જે હતા એ ગાયકવાડ સરકાર છે તેમના એક શુબા હતા કે જે છે તે ખંડણી ઉઘરાવવા માટે થઈને નીકળતા, જેને ચોથ કહીએ, એ ચોથ ઉઘરાવવા માટે થઈને નીકળતા હતા. અને એ સમયગાળાની અંદર એમને એવો એક નિયમ હતો કે પાણી કે અન્ન જળ જે કાંઈ છે તે બધું એ હંમેશા દાદાના દર્શન કરીને, શિવના દર્શન કરીને પછી જ છે તે ગ્રહણ કરતા હતા. એક સમય એવું બન્યું કે 7 દિવસ સુધી એમને ક્યાંય શિવલિંગના દર્શન જ ન થયા. અને એવા સમયે એમને છે તે સ્વપ્નમાં આવીને દાદા છે તેમણે કહેલું કે આ જગ્યા ઉપર એટલે કે આજી નદીની વચ્ચે આ જગ્યા ઉપર જો તમે ખોદકામ કરશો તો હું તમને ત્યાં દર્શન આપીશ. આથી એ જે સુબા હતા એમણે અન્ન જળ જે દર્શન કર્યા વગર એમને ગ્રહણ જ નહોતા કરવાના, એને છે તે પછી પોતાના જે કંઈ સિપાહીઓ હતા એમની સાથે રહીને એમણે છે તે ખોદકામ કરાવ્યું. ખોદકામ કરાવતા જ એમને છે તે આખા દાદાના દિવ્યમાન કહી શકાય એવા દર્શનનો છે તેમને લાભ મળ્યો. અને એમણે છે તે પછી આગળથી આપણે એમને અત્યારે અહીંયા રામનાથ મહાદેવ તરીકે અને રાજકોટના રાજાધિરાજ કે ગ્રામ્ય દેવતા તરીકે આપણે એમને સ્વીકારીએ છીએ.
રામનાથ મહાદેવ મંદિરની બાજુમાં જ આજી નદીના બંને વહેણ પર પગથિયાવાળો ઘાટ આવેલો છે, જ્યાં સ્નાન અને પૂજા સાથે યજ્ઞ પવિત્ર ધારણ કરવાના ઉત્સવો પણ ઉજવાતા હોય છે. આવા રામનાથ મહાદેવને લોકગાયક ભરત ગઢવીએ પોતાની રચના શિવ દાતાર અને ડમરુબાજીમાં વંદના કરી શિવાંજલિ પાઠવતા મહાદેવનું વર્ણન કરતા કહ્યું છે કે શિવ તું છો એ દયાળુ રે, તારું નામ જપું ઓમકાર રે. શ્રાવણ એટલે ભક્તિનો પ્રકાશમય માસ, એટલે શ્રાવણ માસ. શ્રાવણ એટલે ભોળાના ભક્તોની શ્રદ્ધા અને સમર્પણથી ભીંજાયેલા દિવસો અને મહાદેવની ભક્તિની ચિત્તમાં રહીને તેમના જીવનને શિવમય બનાવી દેશે. શિવ એ ભક્તના માત્ર આરાધ્ય નથી, પણ જીવનના સહાયક છે. તેમના નામનો જાપ મનને શાંત કરે છે. તેમના ચરણોમાં શરણાગતિ આપણને એક દુઃખથી મુક્ત કરે છે. શ્રાવણ માસ આવે ત્યારે સમગ્ર વિશ્વ શિવમય બની જાય છે. શ્રાવણનો અંત એટલે ભક્તિનો અંત નહીં, એ તો શરૂઆત છે. શિવના માર્ગે ચાલવા, શિવત્વને સમજવા અને પોતાના જીવનમાં શિવાત્મા જગાવવાની શરૂઆત કરીએ. હર હર મહાદેવ.